બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 6.3. 6.3 ચાલુ કરતા પહેલા દરેક વખતે હું એક કન્સેપ્ટ રિવાઇઝ કરાવું છું. એ કન્સેપ્ટ શાંતિથી સમજજો તો બહુ વાંધો આવશે નહીં. 6.3 બહુ ઇઝીલી ખબર પડી જશે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર દર વખતે આપણે પહેલા આગળ બધું જોઈ ગયા, હવે જે રીતે આની અંદર શરૂઆત કરીએ તો આની અંદર શું છે? તો આની અંદર ત્રિકોણના સમરૂપતાના સિદ્ધાંત. તમે કહેશો કે સર એ તો અમને ખબર છે કે સર ખૂણાઓ સરખા હોવા જોઈએ અને એની બાજુઓ જે પ્રમાણસર હોવી જોઈએ એનો ગુણોત્તર જો એ સરખા હોય તો તમે એ બંને ત્રિકોણો સમરૂપ કહેવાય. આ તો બાળકો કન્ડિશન ખરી જ, પરંતુ આ અમુક કન્ડિશન એવી છે કે જો આ ફૂલફિલ થઈ જાય તો તમે ત્રિકોણને સમરૂપ કહી શકો. જેવી રીતે પહેલી જે શરત છે જે ખૂણો ખૂણો અને ખૂણો એટલે ખૂ 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 શરત કહેવાય. આ શરત એવું કહે છે કે જો બે ત્રિકોણના બાળકો આ તમારે ખાસ લખવાનું છો ABC અને PQR. આનો આ ખૂણો તો P નો ખૂણો આ એટલે કે આ ત્રિકોણનો ખૂણો P, આનો B તો આનો Q, આનો C અને આનો R. જો બધા સરખા આવે તો તમે એવું કહી શકો કે આ ત્રિકોણ સમરૂપ છે. એટલે સમરૂપ છે એટલે તમે લખવામાં આ રીતે લખી શકો ABC. તો અહીંયા લખીશું, ધ્યાન રાખજો શું લખીશું, PQR. જો તમે આગળ નામમાં ફેરવી દીધું તો તમારો દાખલો ખોટો પડે, એ ખાસ ધ્યાન રાખજો. બીજી અગત્યની વસ્તુ બાળકો, સમરૂપ કહું એટલે ખૂણા સરખા થાય અને એની બાજુઓ છે એ પ્રમાણસર થઈ જાય. આ કઈ શરત મુજબ કર્યું? તો જ્યારે ત્રણેય ત્રિકોણના ખૂણાઓ સરખા હોય, બંને ત્રિકોણના, ત્રણ ના બોલાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ બીજા ત્રિકોણના ખૂણા સાથે સરખા આવે તો તમે એવું કહી શકો કે સર આ જે ત્રિકોણ સરખો આવ્યો છે તો આ બંને કેવા છે? આ ત્રિકોણ શું છે? સમરૂપ છે. બહુ જ પરફેક્ટ જવાબ બાળકો. તેનાથી આગળ જઈએ તો હવે ખૂખું શરત. ખૂખું શરત શું કહે છે? તો ખૂણો ખૂણો શરત એવી કહે છે કે સર એમાં એવું હોય કે બે જ ખૂણા સરખા કરી દો તો આપણું કામ થઈ જાય. તો પણ જેવી રીતે A અને B સરખા કરી દો, P અને Q સરખા કરી દો એટલે A = P થવો જોઈએ, B = Q થવો જોઈએ. તો આ ખૂણો ખૂણો શરત મુજબ તમે આ બે ત્રિકોણને કેવા કરી શકો? સમરૂપ કરી શકો. સમરૂપ કરી શકો અને એની સાથે તમે ખૂણાઓ સરખા થઈ જાય અને એની બાજુઓ કેવી હોય? પ્રમાણસર થઈ જશે. ક્લિયર બાળકો? આગળ જઈએ, છેલ્લે લખીએ બા બા બા. છેલ્લેથી બીજી એટલે બાબા એટલે શું? તો બાબા બાબા એટલે ટાટા ટાટા નહીં બાળકો. બાબા એટલે તમારે એ યાદ રાખવાનું છે કે બાજુ બાજુ અને બાજુ. બાજુ 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 એટલે બધી ત્રિકોણની બધી બાજુઓ. જે રીતે સમજો કે AB ની બાજુ બરાબર છે PQ એટલે તમે એવું કહી શકો કે સર AB = PQ. એટલે જેવી રીતે સમજી લો અહીંયા 5 છે અને અહીંયા 10 છે, અહીંયા 20 છે અને અહીંયા 40 છે, અહીંયા 3 છે અને અહીંયા 6 છે. તો બધી બાજુઓ કેવી છે? પ્રમાણસર છે. પ્રમાણસર હોય તો તમે એવું કહી શકો કે સર આ જે ત્રિકોણ છે એ બીજા ત્રિકોણનો કેવો છે? સમરૂપ છે. ક્લિયર બાળકો? એના પછી લાસ્ટ પોઈન્ટ કીધો છે આ જે બહુ જ અગત્યનું, જેના માટે સ્ટુડન્ટ બહુ જ ગોથા ખાય એવા, બાખુબા. બાખુબા એવું કહે છે, કઈ ખૂબા? તો બાખુબા એટલે કે ખૂણો બાજુ ખૂણો બાજુ. તેની અંદર કેવી હોવું જોઈએ કે સમજો બે ત્રિકોણ ડ્રો કર્યા બરાબર છે. બે ત્રિકોણની અંદર જે રીતે એક બાજુ આવે પછી ખૂણો આવે અને બાજુ આવે એટલે આ બે બાજુને અંતર્ગત ખૂણો હોવો જોઈએ. ઘણી વખત જુઓ સમજો એક અહીંયા ખૂણો બાજુ આપી જે આની પ્રમાણસર છે, બીજી આ બાજુ આપી એ આને પ્રમાણસર છે, ખૂણો આપણને આ આપ્યો તો તમે કહેશો સર તો આ બાખુબા એપ્લાય ના કરી શકો. કેમ? કેમ કે એને અંતર્ગત ખૂણો જોઈએ એટલે અહીંયાનો જ ખૂણો જોઈએ તો જ થાય. ખબર પડી કે અંતર્ગત ખૂણો એટલે અહીંયાનો ખૂણો તો આપણે જે રીતે અહીંયા લીધો હોય તો આ ખૂણો અહીંયા પણ હોઈ શકે, એનો કોઈ વાંધો નથી. પણ ધ્યાન એ રાખવાનું છે કે આ શરત મુજબ થાય. તમારે એક નાના નાના ત્રિકોણ દોરીને હું જે બોલ્યો છું એ સરખું બતાવતા જશો તમને બહુ ઈઝી રહેશે. અધરવાઇઝ આના પછી આખું સ્વાધ્યાયમાં આ જ કરવાનું છે. એક અગત્યની વસ્તુ, હવે એક વખત જો એક ત્રિકોણ સમરૂપ થઈ જાય તો શું સરખું આવે એ કહી દઉં. જે રીતે ખૂણો A = ખૂણો P સરખો આવે, ખૂણો B = ખૂણો Q સરખો આવે, ખૂણો C = ખૂણો R સરખો આવે. આટલું પહેલા ક્લિયર? જેવું આપતે એટલે તમે કહેશો કે સર એના પછી AB, અહીંયા AB લીધું તો અહીંયા PQ લેવાનું અપોન PQ, BC તો અહીંયા લેવાનું QR અને ત્રીજું AC અપોન PR.
જે બધી બાજુઓ કેવી હોય સમાંતર અને સરખી થઈ જાય, એટલે કે આ બધી બાજુઓ સમાંતર વર્ડ ના બોલાય, બધી બાજુઓ તમે કહેશો કે સર એ ગુણોત્તર સમાન આવી જશે. આટલું હું જેવું એમ કહું કે ત્રિકોણ સમરૂપ છે એટલે તમારા મગજમાં આ 6 વસ્તુ આવી જવી જોઈએ. અને આ સમરૂપ કરવા માટેના નિયમો છે કે સર આટલા ખૂણાને આ રીતનું હોય તો તમે એને સમરૂપ આ રીતે કહી શકો. આ સમરૂપતાની શરત છે કે તમે કોઈ બે ત્રિકોણને સમરૂપ કેવા હોય તો આ 4 શરતોને ધ્યાનમાં રાખીને તમે સમરૂપ કહી શકો. એ તમને ક્લિયર છે. જે રીતે હું એક સિમ્પલ કહું કે આ વસ્તુ ધ્યાન રાખવાની છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાં એક બે દાખલા છે ખાલી જે તમારે ધ્યાન રાખવા પડશે, જે બહુ જ અગત્યના કે જેના રિલેટેડ એકદમ અગત્યનું આ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. શાંતિથી આટલું બાળકો લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો હવે સમ ચાલુ કરીએ. તો સમની અંદર ઇન્ફોર્મેશન આપી છે કે આપેલ આકૃતિમાં ત્રિકોણ કોઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો અને પ્રશ્નનો જવાબ આપવા માટે સમરૂપતાના શરતનો ઉપયોગ કર્યો છે. કઈ શરતનો ઉપયોગ કરી તમે ત્રિકોણને સમરૂપ જોડને સંકેતમાં લખો. તો બાળકો સૌથી પહેલા શરૂઆત કરીએ કે તમને એ કીધું છે કે આ ત્રિકોણની બધી પેર આપેલી છે, બે જોડો આપેલી છે. તમારે મને એ કહેવાનું છે કે કઈ ત્રિકોણની જોડો સમરૂપ છે અને કયા બેઝ પર તમે કરો છો, એટલે કે કઈ શરતોનો યુઝ કરો છો. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. ત્રિકોણ આપ્યું છે ABC અને ત્રિકોણ આપ્યું છે PQR. તો આની અંદર સૌથી પહેલા તમે લખશો, અહીંયા અત્યારે આપણને ખબર નથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, એટલે હમણાં આપણે આ રીતે લખી શકીએ, પણ જ્યારે સમરૂપતાનો લખવાનું હોય ત્યારે આગળ પાછળ ચાલે નહીં. તમે કહેશો કે સર જો આ A છે એની સામે A છે એની સામે P, B જે છે એની સામે Q અને જે C છે એની સામે R. તો તમે કહી દેશો કે સર ત્રિકોણ, અહીંયા થોડુંક લખીએ, ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR કઈ શરત મુજબ? તો તમે કહેશો કે સર ખૂ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ છે. ક્લિયર બાળકો? એટલે વધારે પરફેક્ટ લખવું હોય તો એમ લખી શકાય ખૂ શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ પત્યો પહેલો સમ. બીજો સમ તરફ આગળ વધીએ. તેની અંદર આપણને શું કીધું છે? તો તમે કીધું સર આની અંદર AB BC AC અને આની અંદર આપ્યું છે બે સાઈડો, ટૂંકમાં 3 સાઈડ આપેલી છે. તમે કહેશો કે સર શરૂઆત કરીએ. 2 જે છે ને એ 4 ના પ્રપોર્શનમાં છે, પછી અહીંયા 3 જે છે 6 ના અને અહીંયા 2.5 છે એ 5 ના. પહેલા છે ને હું અહીંયા ત્રિકોણ લખું છું પણ નામ નહીં લખું, કેમ કે આપણને ખબર નથી કે એ ત્રિકોણ શું છે, કઈ રીતનું છે. પણ હું થોડુંક ભૂસી કાઢીશ કેમ કે જગ્યા જોઈએ છે, પ્રોપર આવે એ બહુ અગત્યનું છે. તો AB, આ AB છે તો એને જોવાનું QR માં. તો અહીંયા 2 છે, અહીંયા 4 એટલે 1/2. અહીંયા BC છે, અહીંયા BC છે તો અહીંયા તમે કહેશો કે સર શું લખીશું? કેમ કે 2.5 છે તો અહીંયા તમે કહેશો કે સર PR એટલે 2.5/5 એટલે 1/2. અહીંયા AC છે તો અહીંયા છે PQ, અહીંયા 3 અને અહીંયા 6 તો 1/2. હવે બાળકો એ તો ખબર પડી ગઈ કે આ બાજુની શરત મુજબ તમે સમરૂપ તો કરી નાખ્યું, પણ હવે ત્રિકોણના નામ લખવાના છે. તો તમે કહેશો કે સર કેવી રીતે લખાય? તો જોજો હું લખતો જોઉં છું AB BC અને AC. તો આની અંદર આપણે ધ્યાન રાખવાનું છે કે આ સરખું કરી નાખવાનું એટલે AC. હવે આ રીતે લખીએ, CA લખ્યું, AB પછી અહીંયા BC લખી કાઢ્યું અને આ CA લખ્યું. આ ટેકનિક તમને યાદ રહે એના માટે છે, બાકી તમે તમારી રીતે લખી શકો છો, એનો કોઈ જ વાંધો નથી. તો તમે કહેશો કે સર અહીંયા પહેલો A લખ્યો, પછી બીજો B ગમે તે એક B લખ્યો અને પછી C લખ્યું. બરાબર છે? હવે આ જ વસ્તુને QR PR અને અહીંયા R આવે છે પહેલા, તો તમારે ધ્યાન રાખવાનું આપણે અહીંયા PQ લખ્યું છે તો એ PQ બરાબર છે. તમે કહેશો કે સર આ વખતે આ વચ્ચે વાળાને બદલવું પડશે, તો અહીંયા QR લખ્યું, RP લખ્યું અને PQ લખ્યું. તો તમે કહેશો કે સર જો પહેલા આવે છે Q તો લખ્યું Q, પછી લખ્યું R. બસ જો બાળકો આપણે જે કન્સેપ્ટ જોઈતો હતો એ રેડી થઈ ગયો. તો અહીંયા તમે લખી કાઢશો ABC અને QRP.
આ મારી ટેકનિક છે, જે મેં પોતે એમ લાગે કે આ ઇઝીલી યાદ રહી જાય, આમાં કોઈ લોજિક કંઈ લાંબો સરે લગાવ્યો નથી, થોડો ખાસ એક ઇઝી ટેકનિક છે કે ઘણા બાળકોને એ જ નથી ખબર પડતી કે સર અમને આવું બધું તો લખતા આવડી જાય છે, પણ આ બે ત્રિકોણના એક્ઝેક્ટ એની સામે ક્યુ આવે એવું લખતા નથી આવડતું. તો આ ટેકનિકથી આવડી જાય, બહુ જ સિમ્પલ છે. જો ફરી એકવાર બોલી જો, અહીંયા AB છે, પછી B ફરી આવું જોઈએ તો BC આવી ગયો, C પછી AC આવે છે તો એની જગ્યાએ CA લખી કાઢ્યું એટલે થઈ ગયું. તો પહેલા A લખ્યો, પછી B લખ્યો, પછી C લખ્યો, એ પૂરું. સેમ વે અહીંયા જે ઓર્ડરમાં લખેલા એ જ વસ્તુને આપણે ગોઠવીને ફરી લખ્યું Q R P, વાર્તા પૂરી. તમે કહેશો કે સર અહીંયા P દેખાતો નથી, કઈ વાંધો નહીં, લો બસ લખી કાઢ્યો. કઈ શરત મુજબ? તો લખશો બા શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ QRP. જો આમાં કોઈ A ની જગ્યાએ તમે P લખી કાઢ્યો, આગળ પાછળ કર્યું, તો આન્સર પણ આગળ પાછળ જ થાય તમારો, એ ધ્યાન રાખજો. ક્લિયર? ચલો બાળકો, આ મારા ખાસ સમજાવવાનું આમાં આ પોઈન્ટ હતો. હવે ત્રીજો પોઈન્ટ, તો ત્રીજો પોઈન્ટ શું કહે છે? તો તમે કહેશો કે સર ત્રીજા પોઈન્ટમાં પણ બાજુઓ આપેલી છે. શરૂઆત કરીએ તો 2 છે 4 ના બરાબર છે, 3 છે 6, 5 છેલ્લી વાળી કંઈક લોચા વાળી છે. તો આપણે શરૂઆત કરીએ, લખવું તો બધું પડશે જ. તો અહીંયા આપણે લખીએ MP જે છે એ છે AD, તો 2/4 એટલે તમે કહેશો 1/2. પછી તમે કહેશો LP, એ આવશે DF માટે, આ DF 3/6 એટલે કે 1/2. પણ અહીંયા આપણે કહીશું કે LM એ આવશે કોના બરાબર? તો તમે કહેશો કે સર EF જે 5 છે અને આ 2.7 છે, તો આ કહેશો કે સર આ સરખી આવતી નથી, એટલે આ જે બે ત્રિકોણ છે એ સમરૂપ નથી. ક્લિયર બાળકો? સરસ રીતે 3 લખી કાઢો. સર પછી પાછા ફરી 3 લખીને ફરી એકવાર આપણે ડિટેલમાં જોઈ લઈએ. નોટબુકમાં સરસ રીતે લખતા જજો બાળકો. હવે સ્ટાર્ટ કરીએ. તો ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ ને છઠ્ઠો પોઈન્ટ, જેની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ રીતે આપી છે. તમે જોશો કે 2.5 એ કોના બરાબર છે? તો તમે કહેશો કે સર 5 ના બરાબર છે. અને 5 જે છે એ કોના બરાબર છે? તો તમે કહેશો કે સર અહીંયા 5 જે આપેલું છે એ 10 ના બરાબર છે. જે આની અંદર 5, મને આ એકચ્યુઅલી 10 જ ના દેખાય એટલે હું એ શોધતો તો 10 ક્યાં ગયો, કેમ કે 2.5 એ 5 અને 5 એ 10, અને એની અંતર્ગત ખૂણો પણ છે. આ પોઈન્ટ મને બહુ જ ગમે છે, ચોથો પોઈન્ટ, કેમ કે અંતર્ગત ખૂણામાં ઓલવેઝ તમારે ભૂલ થાય જો ધ્યાન ના આપો તો. તો આ બાખુબ આ શરત છે. બાજુ, ખૂણો, અંતર્ગત ખૂણો બે બાજુઓની વચ્ચે આવેલો હોવો જોઈએ, બે બાજુની વચ્ચે આવેલો ખૂણો હોવો જોઈએ. તો એઝ યુઝ્યુઅલ શરૂઆત કરીએ. પહેલા લખીએ M અને N. તો આની સામે જે આવશે એ PQ. કેટલા લખીશું? 2.5/5 એટલે 1/2. પછી તમે લખશો આની અંદર ML, તો આની જોડે આવશે QR. શું આવશે બાળકો? QR. તો તમે કહેશો કે સર જે છે અહીંયા 5 અને અહીંયા 10 એટલે 1/2. અને લાસ્ટમાં તમે લખી કાઢવાનું છે ખૂણો M = ખૂણો P. P નથી બાળકો, Q છે. હવે આટલું પતે એટલે તમે કહેશો કે સર ત્રીજી જે બાજુ બચી એ લખી એટલે કાઢો, કેમ કે હમણાં જરૂર પડશે. NL/PR. હવે બસ આપણે બે ત્રિકોણના નામ લખીને સમરૂપ કરવાનું છે. તો તમે લખી કાઢશો MN, ML, અને તમે કહેશો કે સર NL પહેલા લખવા પડશે, કેમ કે અહીંયા NL. તમે કહેશો કે સર NL ની જગ્યાએ તમે લખી કાઢો, ચલો ને, NL જે છે ને એની જગ્યાએ LN લખી કાઢ્યું. ક્લિયર? હવે તમે કહેશો કે સર એ જ સિક્વન્સમાં PQ, પછી તમે કહેશો કે સર શું લેશો? QR, અને છેલ્લે શું લખ્યું છે? NL. તો તમે કહેશો કે સર આમાં તો કોઈ બધામાં PR જે છે એને RP લખી કાઢો. બસ તો લઈ લો, વ્યવસ્થિત ગોઠવી કાઢો. તો તમે કહેશો કે સર જો પહેલું M અને આ થઈ ગયું M અને M આ બંને, એટલે તમે કહેશો કે સર જો આ સિક્વન્સમાં ચાલુ કરીએ એટલે તમને ક્લિયર થાય. M, હા હવે બધું બરાબર લાગે છે. MM, LL અને N. તો લખી કાઢીએ. તમે સૌથી પહેલા તમે કહેશો કે સર જો અહીંયા પણ ત્રિકોણ લખી કાઢો. અહીંયા લખીએ ને ત્રિકોણ
MLN સમરૂપ છે ત્રિકોણ જેનું નામ છે P. પહેલું લઈશું Q, પહેલું Q, પછી R અને પછી શું લખીશું બાળકો? QRP. QRP થઈ ગયું. તો તમે જોજો હવે જે ખૂણો Q હશે ને એ ખૂણો M ની સરખો જ આવશે. Q અને M સરખા આવે. બસ આ ધ્યાન રાખજો બાળકો. આટલું પરફેક્ટ લખી કાઢો તમારું કામ પતી ગયું. કેવી રીતે શરત આપણે સરખી કરી? તો તમે કહેશો સર શરત જે સરખી કરી એનું લોજિક શું હતું? એમાં લખવાનું છે બા ખૂ બા શરત મુજબ બંને ત્રિકોણો સમરૂપ છે. ધ્યાન રાખજો બાળકો, આટલું સરસ રીતે લખી કાઢજો જેથી ક્લિયર થઈ જાય. બીજું જે ત્રિકોણ છે એમાં કંઈ જરૂર નહીં પડે, હું પૂછવાનું વિચારતો હતો. આ ત્રિકોણની અંદર જો આ બે બાજુઓની વચ્ચે અંતર્ગત ખૂણો નથી, આ બે બાજુઓમાં અંતર્ગત ખૂણો છે. એટલે તમે કહેશો કે સર આમ જોઈએ તો બે બાજુઓ તો કેવી છે? તો બે બાજુઓ પ્રમાણસર છે. તમારે પ્રમાણસર કરીને આવી રીતે દેખાડવાનું છે, પરંતુ તેનો અંતર્ગત ખૂણો એ અંતર્ગત ખૂણા એટલે કે તમારે એમ કહેવાનું છે કે એક ત્રિકોણનો ખૂણો અંતર્ગત બાજુઓના બે બાજુઓ વચ્ચે અંતર્ગત ખૂણો નથી, તેથી બે ત્રિકોણો એકરૂપ એટલે સમરૂપ નથી. ક્લિયર બાળકો? કદાચ બોલવામાં કોઈક જગ્યાએ ભૂલ થઈ જાય ને, સમરૂપની જગ્યાએ એકરૂપ તો પકડી ના લેતા, સમરૂપ જ આવશે બધી જગ્યાએ. હવે તમારે સમરૂપ જ કન્સેપ્ટ સમજવાનો છે. આગળ જઈએ તો અહીંયા તમે જોશો કે સર આમ જોઈએ તો અહીંયા ઘણું ખરું મળતું આવે છે. તો આપણને એ ખબર જ છે કે આનું ટોટલ કરીએ ત્રિકોણનું, આની અંદર ત્રણેયનું ત્રિકોણ DEF, જેની અંદર આપણે ખૂણો D પ્લસ ખૂણો E પ્લસ ખૂણો F ઇઝ ઇક્વલ ટુ 180. તમને ખબર જ છે ખૂણાઓના સરવાળો કેટલો થાય? 180. D 70 છે, E તમે કહેશો કે સર E છે 80 અને F ખબર નથી. તમે કહેશો કે સર 150 આવશે. 180 માંથી 150 એટલે 30 આવશે. તો આને આપણે લખી કાઢીએ 30. ક્લિયર બાળકો? સેમ વે બીજાને આવી રીતે કરશો એટલે અહીંયા 110 ને આ 70 આવી જશે. હવે બાળકો જુઓ, હવે તમને સમરૂપ દેખાય છે? તો તમે કહેશો કે સર દેખાય જ છે ને, કેવી રીતે? તો ખૂણો D ઇઝ ઇક્વલ ટુ ખૂણો P, ખૂણો E ઇઝ ઇક્વલ ટુ આ 80 છે તો એની સામેનો 80 શોધવાનો Q, ખૂણો F ઇઝ ઇક્વલ ટુ F ની સામે એટલે R જોવાના. તો તમે કહેશો કે સર આની અંદર તો સીધે સીધું જ થઈ જશે. ત્રિકોણ DEF સમરૂપ છે કઈ શરત મુજબ? તો ખૂ શરત મુજબ ત્રિકોણ PQR એ સમરૂપ છે. બસ બાળકો આપણું કામ થઈ ગયું. એની સાથે તમારો આ દાખલા નંબર 1 પણ પૂરો. હવે 2 કરીએ છીએ તો વ્યવસ્થિત રકમ લખી કાઢો. તમે ત્યાં સુધી આ બધું લખી કાઢો વ્યવસ્થિત નોટબુકમાં, પછી આપણે વ્યવસ્થિત લખીને એમાં આગળ જઈશું. બાળકો જુઓ, હવે આપણે બીજો સમ સ્ટાર્ટ કરીએ. બીજા સમમાં આપણને ક્વેશ્ચન આપેલો છે કે ત્રિકોણ ODC એટલે ઉપરવાળું ODC ત્રિકોણ છે OBA બંને ત્રિકોણ સમરૂપ છે એવું તો આપી દીધું છે. આપી દે એટલે બાળકો આપણું અડધું કામ ઈઝી થઈ જાય, કેમ કે એમાં ક્યાંક ને ક્યાંક જો એક ત્રિકોણ મળી જાય તો બીજા ત્રિકોણનું તો બધા માપ મળી જશે. આગળ જઈએ. DOC એટલે પહેલો જે ખૂણો DOC એટલે આ વાળો ખૂણો શોધવાનો છે. DCO એટલે આ વાળો ખૂણો શોધવાનો છે. અને પછી OAB એટલે આ વાળો. 3 ખૂણા શોધવાના છે. સૌથી પહેલા મને એટલી તો ખબર છે બાળકો કે આ જે ખૂણો આપેલો છે તો આપણું આ કામ તો થઈ જ જવાનું છે, કેમ કે આ ત્રિકોણનો એવું એ કહી શકો બહિષ્કોણ અને રૈખિક જોડની જોડ પણ કહી શકો, કેમ કે આમ બને છે તો આ 125 હોય તો રૈખિક જોડની જોડ પણ રચી શકો, અથવા ત્રિકોણનો બહારનો ખૂણો કેવો હોય? બહિષ્કોણ. તો તમે કહી શકો સર આની અંદર જો બાળકો શરૂઆત કરીએ તો આની અંદર લખીશું DOC પ્લસ અહીંયાનો લઈએ BOC એટલે ઇઝ ઇક્વલ ટુ 180. તમારે જે બે માંથી એક લખવું એ લખી કાઢજો બાળકો. આગળ જઈએ તો અહીંયા 125, અહીંયા BOC, એનાથી આગળ જઈએ તો 180. BOC તો તમે કહેશો કે સર 180 માઇનસ આ BOC આપણે થોડું ઊંધું લખી કાઢ્યું. અહીંયા તો DOC લખવાનું હતું, BOC આપણને ખબર છે 125, તો જે આવશે DOC 125 માઇનસ એટલે કે 180 માઇનસ 125 તો DOC તમે કહેશો 55. આ 55 થઈ જાય તો આ પહેલું સ્ટેપ છે. તો બીજા સ્ટેપમાં હું એવું કહી શકું
કે આની અંદર ત્રિકોણ DODC માં આપણને ખબર જ છે ખૂણો O પ્લસ ખૂણો D પ્લસ ખૂણો C ઇઝ ઇક્વલ ટુ 180. બાજુમાં રીઝન લખજો. સરવાળાનો શું છે 180, શું લખશો ત્રિકોણના સરવાળાના નિયમ મુજબ. તમે કહેશો કે સર O 55 છે, આની અંદર છે આ 70 અને C જે છે એ ખબર નથી, તો તમે કહેશો કે સર બહુ સિમ્પલ થઈ જશે 55 પ્લસ 70 એટલે આ થઈ જશે 125. તો 125 થઈ ગયું, તો આને આપણે સીધું ગોઠવીને ખૂણા C ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 125, ખૂણો C ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો કે સર આ 55 થઈ જશે. જેવું 55 થઈ જાય એટલે હવે તમારું કામ બહુ ઇઝી થઈ ગયું. તમે કહેશો કે સર બે ખૂણા તો શોધાઈ ગયા, ત્રીજો બાકી છે. ત્રીજામાં હવે તમને જુઓ કે તમારે આ ત્રિકોણ આખું મળી ગયું, C મળ્યો, D મળ્યો અને O મળ્યો. હવે તમને એ ખબર છે કે આ બંને ત્રિકોણ કેવા છે, સરખા છે. કેવા છે, સમરૂપ છે. વર્ડ એક્ઝેક્ટ વાપરવાનું, સમરૂપ. તો C ની અને A, તો તમે એવું કહી શકો કે સર ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો C. બહુ પરફેક્ટ લખવું હોય કેમ, તો આની અંદર લખવાનું કે બંને ત્રિકોણો સમરૂપ હોવાથી આ બંને કેવા થશે, સરખા થાય. તો આની અંદર ખાસ એ ધ્યાન રાખવાનું છે, પહેલા તમારે બહુ વ્યવસ્થિત લખવું હોય તો આવી રીતે લખવું પડે OAB ઇઝ ઇક્વલ ટુ, જેટલું વ્યવસ્થિત લખશો એટલે માર્ક વધી જશે બાળકો, DCO. તમારે કેવા માર્ક વધારે આવતા હોય ને બાળકો, ત્યારે આવા બધા માર્કો જોવાય કે નાની નાની ભૂલો કરી છે બાળકે, ના કરી હોય તો તમે આ જગ્યાએ પૂરા માર્ક મળી જાય. એની સાથે 55 થઈ જાય અને આપણો દાખલાનો અંતે થઈ જાય, લેક્ચરનો અંત થઈ જાય, બધું પતવા આવે. બહુ સિમ્પલ લોજિક છે. છેલ્લો ધ્યાન રાખજો કે આ બંને ત્રિકોણ સમરૂપ છે તો એના ખૂણા પણ સરખા હોય એવું લખીને પછી આ લખવાનું. કોઈ પણ વસ્તુ લખો ત્યારે તમારે એક લાઈન લખી કાઢવાની એટલે તમને વાંધો આવે નહીં. વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો બાળકો સરસ રીતે. મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.